મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 47 વર્ષ પૂર્ણ થયા છે. આ દુર્ઘટનાને 47 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હોનારતની તારીખ આવતા જ જૂની યાદો લોકોની તાજી થઈ જવાથી અનેક આંખોમાં ફરી વળે છે. હોનારત દિવસ આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોમાં આંસુ છલકાઈ જાય છે. 11મી ઓગસ્ટના દિવસે મોરબીના રહેવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. કેમ કે આ દિવસે આજથી 47 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ બે ડેમ તૂટ્યો હતો. તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસ અને સાતમ આઠમના તહેવાર હતા. લોકો તહેવારોનો આનંદ માણી રહ્યા હતા. ચોથના દિવસે ગાયની પૂજા કર્યા બાદ મહિલાઓ રાષ્ટ્ર લેતી હતી. તે સમયે 11મી ઓગસ્ટના દિવસે મચ્છુ બે ડેમ છલોછલ ભરેલો હતો. તેવા સમયે એક બાજુ ડેમનો માટીનો પાળો તૂટી જવાથી જળ પ્રલયની ભયાનક ઘટના થઈ હતી. 3 માળ સુધી પૂરના પાણીના લોઢ ઉછળતા હતા, જેની યાદ માત્રથી આજે પણ કંપારી છૂટી જાય છે. મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા હજારો લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. મોરબી હોનારતમાં માત્ર માણસો જ નહીં, ગાય ભેંસ સહિત અનેક દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નિપજતા શેરી ગલીઓ તો ઠીક, વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જોવા મળી હતી. આ મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા. ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા. જેથી મચ્છુ ડેમ હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે. મોરબીમાં મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટવા લાગ્યા હતા. જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે તેઓને ભગવાને જ બચાવ્યા છે. પૂરનું પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના રાજ હતા. ત્યારથી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને લોકો યાદ કરે છે. આજે 47 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂજાયા નથી. દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબીમાં દિવંગતોની યાદમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે. તે રીતે આ વર્ષે પણ મૌન રેલી યોજાઈ હતી, જેમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત લોકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફેદ વસ્ત્રો ધારણ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. 21 સાયરન વગાડીને 3:15 કલાકે મૌન રેલીનું મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન કર્યું હતું અને 3:30 કલાકે સ્મૃતિ સ્તંભ પાસે પહોંચીને જળ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને તમામ મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.